હેલો ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. આજે હું નવી રેસીપી લાવી છું, જામુન શોટની રેસીપી. આજકાલ માર્કેટમાં હવે જામુન મળવા લાગ્યા છે, તો આપણે જામુન શોટની રેસીપી બનાવીએ. એના માટે મેં 250 જાંબુ લીધા છે, એમાંથી આપણે આટલા ગ્લાસ આપણે બનાવી શકીએ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ જામુન શોટની રેસીપી. એના માટે આ 2 થી 3 ચમચી સાકર લીધેલી છે, અને આ જાંબુ ઠળિયા કાઢીને બધા મિક્સર જારમાં લઈ લીધા છે. આ બ્લેક સોલ્ટ છે, આ લીંબુનો જ્યુસ છે, આ પીસેલી સાકર છે, આ લાલ મરચું છે, એ બધું ગાર્નિશિંગ માટે, અને આઈસ ક્યુબ છે. હવે આપણે એમાં સાકર એડ કરી દઈશું. સંચળ પાવડર એડ કરી દઈશું, થોડોક એમાં રાખી દઈશું ગાર્નિશિંગ માટે. અને આ છે આઈસ ક્યુબ આપણે એડ કરી દીધા, અને થોડું આમાં પાણી એડ કરશું, અને પછી એને મિક્સર જારમાં ફેરવી લઈશું, ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. તો ફ્રેન્ડ્સ, આપણો જામુન શોટ રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. સર્વિંગ માટે પહેલાં આપણે થોડાક ગ્લાસને ગાર્નિશ કરશું. એના માટે મેં અહીંયા લીંબુનો રસ લીધો છે, એમાં આપણે થોડુંક ડીપ કરશું. અને અહીંયા છે ને થોડુંક લાલ મરચું, સંચળ પાવડર અને પીસેલી સાકર, બરાબર, આ થોડુંક આપણે આમ મિક્સ કરી અને ફેલાવી દઈશું. હવે આપણે એમાં ગ્લાસ ડીપ કરી લઈશું. આવી રીતે આપણે બધા ગ્લાસ ડીપ કરી લેશું. હવે આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લીધા છે જામુન શોટ. તો આ તમે પાર્ટી હોય, કોઈ ઘરે કોઈ ગેસ્ટ આવ્યો હોય, તો તમે આ સર્વ કરી શકો છો એ લોકોને. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય સિયારામ, જય બાલાજી.